નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં। 2024 નવરાત્રિની રાતે કરો આ 5 ઉપાયો। મા દુર્ગા તમને ધન અને સૌભાગ્યના આશીર્વાદ આપશે। તો તેના વિશે જાણતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો। કોમેન્ટ બોક્સમાં મા દુર્ગા જરૂર લખજો। તો ચાલો જાણીએ તેમના વિશે। નવરાત્રિ 2024 નવરાત્રિનો તહેવાર 3 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે। આ તહેવારમાં માતાની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે નવરાત્રિની રાતે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને દેવી માતાની કૃપા મળે છે અને તે ઉપાયોથી ધન અને સુખ અને સમૃદ્ધિ મળે છે। તો ચાલો જાણીએ આ ખાસ ઉપાયો શું છે। નવરાત્રિ 2024 હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દરમિયાન માતા દેવીની પૂજાનું વિશેષ મહત્વ છે। સમગ્ર નવરાત્રિમાં ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળે છે। એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર દેવી માતાની થોડી પણ કૃપા કરો તો તેની સંપત્તિ અને કીર્તિ 7 પેઢી સુધી ચાલુ રહે છે। તે જ સમયે નવરાત્રિની રાત ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે। આ મહા ઉત્સવ 3 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે અને આગામી 10 દિવસ સુધી ચાલશે। એવું માનવામાં આવે છે કે નવરાત્રિની રાતે કેટલાક ઉપાય કરવાથી માતા રાણીની કૃપા વરસી શકે છે અને ભાગ્ય ચમકી શકે છે। તો ચાલો જાણીએ આ ખાસ ઉપાયો શું છે। નવરાત્રિની રાતે કરો આ કામ, મા દુર્ગા તમને ધનવાન બનાવશે। આર્થિક અને ધંધાકીય પ્રગતિના ઉપાય। નવરાત્રિની રાત્રે મા દુર્ગાની સામે શુદ્ધ ઘીનો 4 મુખી દીવો પ્રગટાવો અને તેમાં 4 લવિંગ નાખો। તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે। પૈસાના પ્રવાહ માટેના ઉપાયો। જો તમે પૈસાની કટોકટીથી પરેશાન છો તો આ ઉપાય ચોક્કસ અજમાવો। નવરાત્રિની રાત્રે સોપારીના પાન અને સિક્કાને લાલ કપડામાં બાંધીને મા દુર્ગાની સામે રાખો। ત્યારબાદ લાલ કપડાના બંડલને તિજોરીમાં રાખો। તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ જલ્દી જ દૂર થવા લાગશે। સમૃદ્ધિ વધારવાના ઉપાય। નવરાત્રિની રાત્રે દેવી દુર્ગાને કેસરની ખીર અને સાકર અર્પણ કરો। પછી તમારા પરિવારને સુખ સમૃદ્ધિ માટે દેવી માતાની પૂજા કરો। બની શકે છે કે નવરાત્રિના તમામ 9 દિવસ સુધી આ ઉપાય કરો, ચોક્કસથી ફાયદો થશે। સૌભાગ્ય મેળવવાના ઉપાયો। નવરાત્રિની ચમત્કારી રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર લાલ કુમકુમથી સ્વસ્તિક, શ્રી અથવા ઓમનું ચિહ્ન બનાવો। પછી 4 મુખી દીવો પ્રગટાવો। આ ઉપાયથી તમને જલ્દી સારા સમાચાર મળશે। લગ્નમાં વિલંબનો ઉપાય। નવરાત્રિની રાત્રે એક પીળા કપડામાં સિંદૂરથી મઢેલી સોપારી દેવીને અર્પણ કરો અને પ્રાર્થના કરો કે હે રાણી માતા, કૃપા કરીને લગ્નમાં આવતી અડચણો દૂર કરો। તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મના નવરાત્રિના 9 દિવસ પૂજા અર્ચના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન સાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। તે જ સમયે નવરાત્રિ દરમિયાન અહીં જણાવેલા ચમત્કારી ઉપાયો કરવાના ખૂબ જ લાભકારી અને શુભ માનવામાં આવે છે। આવી અનેક ટિપ્સ તહેવાર અને વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુદોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા દુર્ગા, ધન્યવાદ।